વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા વાર્ષિક પરીક્ષા 2026માં ધોરણ 10 વિષય કમ્પ્યુટર અધ્યયનનું પેપર જે લેવલ છે તે પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પાટણ ઉપરાંત અન્ય જિલ્લામાંથી આ વિડીયો જોતા હોય તો તમારા માટે પણ આ પેપર મોસ્ટ ટાઈમ બની રહેશે. તમારે જો કમ્પ્યુટર અધ્યયનનું પેપર બાકી હોય તો તમારે ખાસ આ વિડીયો જોવાનો રહેશે. અહીંથી તમને મોસ્ટ ટાઈમ પ્રશ્નો મળી રહે. મિત્રો, જો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં એક, સી ભાષામાં કેટલા પ્રકારના લૂપ નિયંત્રણ માળખા છે? તો તેમાં જવાબ આવશે C3. 2, નીચે પૈકી કયું સી ભાષાનું નિર્ણય માળખું છે? તેમાં જવાબ આવશે C, A અને B. 3, નીચેનામાંથી કયા સાધન દ્વારા પ્રોગ્રામમાં ઇનપુટ શક્ય છે? તો જવાબ આવશે A, કીબોર્ડ. 4, પૂર્ણાંક ડેટા પ્રકાર માટે નીચેનામાંથી કયા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે D, int. 5, સી પ્રોગ્રામ ફાઇલને નીચેનામાંથી કયો અનુલંબન આપવામાં આવે છે? જવાબ આવશે A, C. આગળ જોઈશું તો 6, નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોચાર્ટમાં શરત તપાસવા માટે વપરાય છે? જવાબ આવશે A, હીરો ડાયમંડ. 7, વિધેયનો ચલ શું હોઈ શકે? જવાબ આવશે D, આપેલ તમામ. 8, બિનજરૂરી ડેટાને ગાળીને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે C, ફિલ્ટરિંગ. 9, નીચેનામાંથી કયો વિનિયોગ કેલ્સી માટે યોગ્ય નથી? જવાબ આવશે D, આપેલ તમામ. 10, HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં મેટા ટેગ લખવામાં આવે છે? તો જવાબ આવશે C, હેડ. આગળ જોઈશું તો 11, વેબની માહિતી દર્શાવવા માટે કઈ માર્કઅપ ભાષાની જરૂર પડે છે? જવાબ આવશે B, HTML. 12, નીચે પૈકી કયું સી ભાષાનું લૂપ નિયંત્રણ માળખું છે? તો જવાબ આવશે D, આપેલ તમામ. 13, ઇફ વિધાનને કેવા વિધાન તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ આવશે A, શરતીય. 14, નીચેનામાંથી કયું વિધેય ઇનપુટ માટે નથી? તો જવાબ આવશે C, પટ્સ. 15, સી ભાષામાં એક અક્ષર વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કયો કીવર્ડ યોગ્ય છે? તેમાં જવાબ આવશે A, CHAR4. 16, બરાબરની નિશાની સી મૂળાક્ષરોના કયા વર્ગમાં સમાવિષ્ટ છે? તો જવાબ આવશે C, વિશિષ્ટ ચિહ્નો. આગળ જોઈશું તો અહીં 17, નીચેનામાંથી સમસ્યાના ઉકેલની ચિત્રાત્મક રજૂઆત કઈ છે? તો તેમાં જવાબ આવશે B, ફ્લોમાર્ટ. 18, કેલ્સીના સેલમાં વિધેય દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ યુક્તિ શક્ય છે? જવાબ આવશે C, A અને B બંને. 19, ડેટાને ચોક્કસ ક્રમમાં ગોઠવવા માટેની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે A, સોર્ટિંગ. 20, કેલ્સીમાં બનાવેલી વર્કશીટનું અનુલંબન નીચેનામાંથી શું હોય છે? જવાબ આવશે A, .ods. આગળ જોઈશું તો 21, વેબ પેજનું શીર્ષક નીચેનામાંથી કયા ટેગમાં આવરીને દર્શાવાય છે? જવાબ આવશે C, 22, નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી ટેગ રજૂ કરે છે જેમાં કોઈ લખાણની જરૂર પડતી નથી? જવાબ આવશે B, empty. 23, જો કોઈ લૂપ સતત ચાલ્યા જ કરે તેવા લૂપને કયું લૂપ કહે છે? જવાબ આવશે A, અનંત લૂપ. 24, નિર્ણય માળખાનું સરળતમ સ્વરૂપ કયું છે? જવાબ આવશે A, if. 25, સી ભાષામાં ઇનપુટ આઉટપુટ પ્રક્રિયા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવશે D, આપેલ તમામ. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો, બોર્ડ પરીક્ષાને અનુરૂપ મોસ્ટ ટાઈમ પ્રશ્નો અને અગાઉના વર્ષોમાં જે બોર્ડના પેપર લેવલ છે તે તમામ વિષયના પેપરના સોલ્યુશન અહીં તમને ચેનલમાં મળી રહે.
હવે આગળ આપણે જોઈશું તો 26 નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી કિંમતનો નિર્દેશ કરે છે? તેમાં જવાબ આવશે એ વોઇડ. હવે એ આવશે 27 સી ભાષામાં નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય કીવર્ડ છે? તેમાં જવાબ આવશે બે સાઇઝ ઓફ. 28 નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લો ચાર્ટમાં આઉટપુટ દર્શાવવા માટે વપરાય છે? તેમાં જવાબ આવશે છે સમતલ ચતુર્ભુજ પેરેલોગ્રામ. આગળ છે 29 આપેલો વર્ષ લીપ યર છે કે નહીં તે શોધવા માટે તમે કેલ્સીના સમય અને તારીખને લગતા વિધેયોમાંથી કયો વિધેય વાપરશો? તો તેમાં જવાબ આવશે ડે. યસ ડે. 30 કેવળ માન્ય ડેટાને જ દાખલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તેમાં જવાબ છે ડે. વેલિડેટિંગ. 31 કેલ્સી દસ્તાવેજની વર્કશીટમાં કોઈ વ્યક્તિએ દાખલ કરેલી કિંમતોના સરવાળાની ગણતરી કેવી રીતે કરી શકે? જવાબ છે ડે. આપેલ તમામ રીતે. 32 HTML કોડમાં રંગ દર્શાવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? જવાબ આવશે એ 16 અંકી પદ્ધતિમાં કલર કોડ. 33 કયા એલિમેન્ટ્સને શરૂઆતનો અને અંતનો ટેગ હોતો નથી? તો જવાબ આવશે બે. આગળ જોઈશું તો 34 નીચેનામાંથી કયું સી ભાષામાં લૂપ નિયંત્રણ નથી? તો જવાબ છે ડે ફ્રોમ. 35 આઈએફ વિધાન સામાન્ય રીતે કેટલા પ્રકારના છે? જવાબ છે બે પ્રકારના. 36 અહીં જે આપેલું છે એનું પરિણામ આવશે છે ક્રુસા. 37 સી ભાષામાં એન્ડ નિશાની કયા બે પ્રકારનો પ્રક્રિયક છે? તો જવાબ આવશે બે ડે બીટવાઇઝ. 38 સી મૂળાક્ષરોને કેટલા વિભાગમાં વર્ગીકૃત કરી શકાય? જવાબ આવશે સી 4. આગળ જોઈશું તો 39 નીચેનામાંથી કયો તાર્કિક વિધેય નથી? જવાબ આવશે ડે પ્રોપર. 40 કેલ્સીની કઈ સગવડથી આપણે એ કરતા વધારે જગ્યાએથી કોઈ શબ્દ બદલી શકીએ? જવાબ છે એ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. 41 નીચેનામાંથી કયા બે HTML કોડના બે મૂળભૂત વિભાગો બનાવે છે? જવાબ છે એ હેડ એન્ડ બોડી. 42 નીચેનામાંથી કયો ટેગ વેબ પેજનો શીર્ષક નક્કી કરે છે? જવાબ છે ટાઇટલ. 43 સી ભાષામાં વેલ્યુ પ્લસ પ્લસનો અર્થ શું કરી શકાય? તેમાં 43 માં જવાબ આવશે એ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. 44 વિધેયની શરૂઆત નીચેનામાંથી કયા વિકલ્પ સાથે થાય છે? જવાબ છે બે મૂળાક્ષરો. 45 HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ? જવાબ આવશે સી હેડ અને બોડી બંનેમાં. 47 HTML ભાષા એ શેના ઉપરથી ઉતરી આવી છે? તો જવાબ આવશે સી HTML પરથી. 47 સી ભાષામાં આવેલા ડેટા પ્રકારને ઉપનામ આપવા માટે નીચેનામાંથી કયા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ છે ડે. 48 વેબ પેજના બેકગ્રાઉન્ડમાં રંગ ઉમેરવા બોડી ટેગના કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે? જવાબ છે બીજી કલર. 49 બંધ થતા ટેગની આગળ કયું ચિહ્ન મૂકવામાં આવે છે? જવાબ છે /. નીચેનામાંથી કયા ત્રણ રંગો ઇલેક્ટ્રિક માધ્યમમાં સંયોજક રૂપે ગણાય છે? તો જવાબ છે એ રેડ ગ્રીન બ્લુ. તો વિદ્યાર્થી મિત્રો આજે જે પાટણ જિલ્લામાં કમ્પ્યુટર અધ્યયનનું પેપર લેવલ છે તેનું સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તથા ધોરણ 10 બોર્ડ પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને અગાઉના વર્ષોમાં જે પેપર લેવલ છે તેના સોલ્યુશન મેળવવા માટે અહીં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.